Hello students, hope you all are doing well. See, Indian economy ના ફર્સ્ટ યુનિટ ના ફર્સ્ટ ચેપ્ટરમાં પ્રીવિયસલી આપણે મેઇન એલિમેન્ટ્સ ડિસ્કસ કર્યા હતા, જેમાં 3 એલિમેન્ટ્સ ડિસ્કસ કરેલા છે. કયા? તો કે ડિમાન્ડ, કન્ઝમ્પશન એઝ વેલ એઝ કોમ્પિટિશન. સી નાવ તમારે પોલિસીસ ડિસ્કસ કરવાની છે. કેવી? તો કે સિમ્પલી ઇન્કમ ઇકોનોમિક પોલિસીસ, જેની અંદર તમારે કઈ કઈ વસ્તુ, તો કે ફિસ્કલ પોલિસી જે છે, ફાઇનાન્શિયલ પોલિસી એઝ વેલ એઝ બેંક રેટ, અધર દેન ધેટ એક્સપોર્ટ ઇમ્પોર્ટ, એગ્રીકલ્ચરલ પોલિસીઝ, બરાબર, આ તમામ વસ્તુઓ તમારે ડિસ્કસ કરવાની છે. સો લેટ અસ ડિસ્કસ ધી ઇકોનોમિક પોલિસીઝ. ફાઇન. સી તમને ઇકોનોમિક પોલિસીની અંદર ફર્સ્ટ 2 પોલિસીઝ આપેલી છે, ફાઇનાન્શિયલ પોલિસી એન્ડ ફિસ્કલ પોલિસી. સી ફાઇનાન્શિયલ પોલિસીની અંદર તમને 3 વસ્તુ આપેલી છે, બેંક રેટ, ઓપન માર્કેટ પોલિસી એન્ડ change in the cash reserve ratio. See, cash reserve, bank rate અને open market policy આ ત્રણે ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ આરબીઆઈ ના છે, જે શું કરે છે તો કે સિમ્પલી માર્કેટની અંદર ફાઇનાન્સનું મેન્ટેનન્સ કરે છે. બરાબર. ફાઇનાન્શિયલ પોલિસીની અંદર શું કામ આ 3 વસ્તુને જ ઇન્ક્લુડ કરવામાં આવી? આની પહેલા પણ તમે આઈ થિંક સ્ટડી કરેલું છે ઇન ટર્મ્સ ઓફ બેન્કિંગ. બરાબર. બેન્કિંગની અંદર તમે બેંક રેટ એઝ વેલ એઝ કેશ રિઝર્વ રેશિયો એઝ વેલ એઝ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો જે છે, આ ત્રણ વસ્તુ બરાબર તમે સ્ટડી કરેલી છે. સો આરબીઆઈના સાઇડથી ફાઇનાન્સને રિલેટેડ પોલિસીની અંદર આ ત્રણ વસ્તુને ઇન્ક્લુડ કરવામાં આવી છે. ફર્સ્ટ તમને આપેલું છે બેંક રેટ. બરાબર. સિમ્પલ એટ અ રેટ એટ વિચ આરબીઆઈ ઇઝ લેન્ડિંગ મની ટુ ધી અધર બેંક. બરાબર. એ બેંક રેટ તમને આપેલું છે. બેંક રેટ પોલિસીની અંદર સિમ્પલી એ રેટ કે જે રેટથી આરબીઆઈ જે છે એ મની લેન્ડ કરે છે. ફાઇન. સી નેક્સ્ટ તમને વસ્તુ આપેલી છે ઓપન માર્કેટ પોલિસી. બેંક રેટ માટે વધારે ડિસ્કશન એટલે નથી કરતી, કારણ કે બેંક રેટ આપણે બેન્કિંગની અંદર ઇન ધી 3rd સેમેસ્ટર એન્ડ એઝ વેલ એઝ ઇન ધી 4th સેમેસ્ટર તમારે જે કાંઈ પણ ઇન્સ્ટિટ્યુશન્સ આવતી, રેગ્યુલેટિંગ ઇન્સ્ટિટ્યુશન, એની અંદર આરબીઆઈમાં પણ આપણે ઘણું બધું એ વિશે ડિસ્કસ કરેલું છે. ઓપન માર્કેટ પોલિસી તમને ખાસ અહીંયા સમજાવવા માંગુ છું, કારણ કે એ વસ્તુ તમે સમજેલી નથી. ફાઇન. ઓપન માર્કેટ પોલિસી એટલે શું? તો કે સી જ્યારે પણ એવી જરૂરિયાત પડે માર્કેટની અંદર કે આરબીઆઈએ માર્કેટની અંદર લિક્વિડિટી જનરેટ કરવા માટે ઇન્વોલ્વ થવું પડે. બરાબર. રિઝર્વ બેન્કે માર્કેટની અંદર લિક્વિડિટી જનરેટ કરવા માટે ઇન્વોલ્વ થવું પડે, તો એ ટાઈમ પીરિયડ માટે આ ઓપન માર્કેટ પોલિસીનો યુઝ આરબીઆઈ કરે છે. કેવી રીતે? તો કે સિમ્પલી ગવર્મેન્ટ સિક્યુરિટીઝ જે છે એ માર્કેટની અંદર સેલ કરીને, બરાબર, માર્કેટની અંદર સેલ કરી અને અથવા તો બાય કરીને, બરાબર. બટ મોર ઓવર એ શું કરે છે તો કે સિમ્પલી માર્કેટની અંદર લિક્વિડિટી ઇન્જેક્ટ કરવા માટે આ વસ્તુ કરવામાં આવે છે. શું કામ? આરબીઆઈને ઇન્વોલ્વ થવું પડે. બરાબર. માર્કેટમાં એવી કઈ સિચ્યુએશન આવે કે ભાઈ રિઝર્વ બેન્કને પોતાને ઇન્વોલ્વ થવું પડે અને ઓપન માર્કેટ પોલિસી થ્રુ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ એટલે કે જીસેક સિક્યુરિટીઝ, બરાબર, તમે જે વર્ડ નામ સાંભળેલું હશે જીસેક સિક્યુરિટીઝ, એને તમારે ગવર્મેન્ટે સેલ અથવા તો પરચેસ એટલે કે આરબીઆઈ સેલ અથવા તો પરચેસ કરવી પડે. તો કે સિમ્પલી માર્કેટની અંદર ઘણી વખત એવી સિચ્યુએશન થતી હોય કે ભાઈ પીપલ જે છે એની સાઈડથી સ્પેન્ડિંગ જે છે એ ઓછું થઈ જાય. બરાબર. અને એ કેસની અંદર માર્કેટની અંદર લિક્વિડિટી ઘટવા માંડે. લિક્વિડિટી ઘટવા માંડે એટલે શું? તો કે સિમ્પલી મની સર્ક્યુલેશન બહુ ઓછું થઈ જાય છે. તો એ મની સર્ક્યુલેશન વધારવા માટે આ ઓપન માર્કેટ પોલિસીનો યુઝ કરે છે. સી નેક્સ્ટ તમને એક વસ્તુ આપેલી છે કે ચેન્જ ઇન CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયોની અંદર ચેન્જ કરવામાં આવે, બરાબર, તો એનાથી માર્કેટની લિક્વિડિટીને શું અફેક્ટ થાય? CRR નો પર્પઝ મેં તમને પ્રીવિયસલી પણ સમજાવી દીધેલો છે. અત્યારે પણ ફરી પાછું એક વખત કહું છું કે જેટલી પણ કોમર્શિયલ બેન્કે જે છે એ એઝ અ પાર્ટ ઓફ ધી રિઝર્વ આરબીઆઈ પાસે જે કાંઈ પણ પૈસા મૂકવાના હોય, બરાબર, જે કાંઈ પણ કેશ અમાઉન્ટ મૂકવાની છે દેટ ઇઝ નોન એઝ ધી કેશ રિઝર્વ. બરાબર. અને એ કેશ રિઝર્વ જે ટકાએ મૂકવામાં આવે છે એને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. હવે સી એની ઇમ્પેક્ટ શું આવે ચેન્જ કરે તો? સિમ્પલી CRR ચેન્જ કરે એટલે કે CRR ની અંદર વધારો કરવામાં આવે, 4%ના બદલે 5% કરી નાખવામાં આવે, તો એટલી કોમર્શિયલ બેંકના જેટલા પણ કેશ જે છે એ ઓક્યુપાઈડ રહે ક્યાં? તો કે આરબીઆઈ પાસે. તો શું થાય? તો કે માર્કેટની અંદર ક્રેડિટ કંટ્રોલ જે છે એની સિચ્યુએશન ઊભી થાય. બરાબર. એટલે ઓટોમેટિકલી લિક્વિડિટી જે બહુ વધારે પડતી ફરતી હોય માર્કેટની અંદર, એના બદલે શું? તો કે ક્રેડિટ કંટ્રોલ થઈ જાય.
હવે આ જ વસ્તુ એક રિવર્સ કેસની અંદર જોઈએ તો શું, તો કે સીઆરઆરની અંદર ઘટાડો થાય છે. સીઆરઆરની અંદર ઘટાડો થાય તો ઓટોમેટિકલી એટલા ઓછા રિઝર્વ, બરાબર, એટલા ઓછા કેસ જે છે એ કોમર્શિયલ બેંકે આરબીઆઈ પાસે રાખવાના હોય તો એટલા કેશ ઓન હેન્ડ વધારે દે કોમર્શિયલ બેંક પાસે, અને એટલા વધારે પૈસાનું કોમર્શિયલ બેંક જે છે એ માર્કેટની અંદર લેન્ડિંગ કરી શકે. ફાઇન. સો બોથ ધી વેઝ એટલે કે શું, તો કે ક્રેડિટ ક્રિએશન અને ક્રેડિટ કંટ્રોલ બંને વેઝની અંદર જે છે એ સીઆરઆરને આપણે ઇન્ક્લુડ કરી દઈએ તો આ રીતે એનું જે છે એ આઉટપુટ નીકળે. હવે એક વસ્તુ તમને ક્વેશ્ચન ઉભો થતો હશે કે બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર ફાઇનાન્શિયલ પોલિસીને શું લેવા દેવા? તો બહુ એક સિમ્પલ વસ્તુ કહી દઉં કે આ જેટલા પણ આટલા મોટા મોટા બિઝનેસીસ ચાલે છે માર્કેટની અંદર, શું લાગે છે તમને કે એકલો વ્યક્તિ જે છે એ આટલા બધા પૈસા ઊભા કરી અને માર્કેટની અંદર બિઝનેસ ચલાવી શકે? તો કે ના, ડેફિનેટલી એને ગવર્મેન્ટ સાઇડથી અથવા તો ડેફિનેટલી એને બેંક સાઇડથી કોઈ પણ પ્રકારના લેન્ડિંગની જરૂરિયાત પડશે, બરાબર. તો આ બેંક રેટ પોલિસી, ઓપન માર્કેટ પોલિસી અને સીઆરઆર જે કંઈ પણ જે છે, બરાબર, એનો પોતાનો એક રોલ છે આ તમામ લેન્ડિંગની પ્રોસેસમાં. જેટલા પણ બિઝનેસીસને લોન આપવામાં આવે છે તમામ પ્રોસેસીસની અંદર આ ત્રણેય વસ્તુનો એક રોલ છે. સો ધેટ્સ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટડી ધી ફાઇનાન્શિયલ policies such as bank rate, open market as well as change in the cash reserve ratio. Fine. See, next તમને એક આપેલું છે ફિસ્કલ પોલિસી, બરાબર. ફિસ્કલ પોલિસી એટલે તમે જેને ગુજરાતીમાં રાજકોષીય નીતિ તરીકે ઓળખતા એ, બરાબર, જેમાં તમે બે વસ્તુ સાંભળેલી પણ હશે. કઈ? તો કે સૌથી મેઇન તો એક ફિસ્કલ ડેફિસિટ, જેને તમે રાજકોષીય ખાત તરીકે ઓળખો છો. તો સિમ્પલી એ શું છે, તો કે રાજકોષીય ખાત અથવા તો ફિસ્કલ ડેફિસિટ શું છે, તો કે સિમ્પલી ગવર્મેન્ટના હાથમાં જે કાંઈ પણ વધારે એક્સપેન્ડિચર એને કરવો પડે છે ફોર ધી પર્પઝ ઓફ પબ્લિક વેલફેર, ધેટ ઇઝ નોન એઝ ધી ફિસ્કલ ડેફિસિટ. સી, અહીંયા તમને 4 વસ્તુ લિસ્ટ આઉટ કરેલી છે. કઈ? તો કે પબ્લિક ઇન્કમ વિચ ઇન્ક્લુડ ટેક્સીસ, બરાબર. સી, પબ્લિક ઇન્કમ્સ માંથી ગવર્મેન્ટને જે કાંઈ પણ ટેક્સીસ જે છે એ રિસીવ થાય છે તો એ શું છે? ગવર્મેન્ટની પોતાની ઇન્કમ. અને એને આવું ટાઇટલ શું કામ આપેલું છે કે પબ્લિક ઇન્કમ, બરાબર. ટેક્સીસ આર અલ્ટિમેટલી ધી ઇન્કમ ઓફ ધ ગવર્મેન્ટ. તો પબ્લિક ઇન્કમ શું કામ કીધેલું છે? તો બહુ એક નોર્મલ વસ્તુ તમને કહી દઉં કે આ જે કાંઈ પણ ગવર્મેન્ટના હાથમાં ઇન્કમ આવે છે, ગવર્મેન્ટ એનો યુઝ જે છે એ આપણા વેલફેર માટે એટલે કે પબ્લિક વેલફેર માટે એ વસ્તુનો યુઝ કરે છે. ફાઇન. નેક્સ્ટ તમને એક વસ્તુ એ પણ આપેલી છે કે પબ્લિક એક્સપેન્ડિચર, બરાબર. તો પબ્લિક સાઇડથી થયેલી ઇન્કમનો યુઝ પબ્લિકના જ એક્સપેન્ડિચરમાં, એટલે આમ તમે જેટલી પણ ઇકોનોમીની અંદર જેટલી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ જુઓ છો એ તમામ પ્રકારની ફેસિલિટીઝ જે છે એ શું છે? તો કે અલ્ટિમેટલી પબ્લિક એક્સપેન્ડિચર. એક વસ્તુ તમને બહુ ચોખ્ખી કહી દઉં કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કોઈ પણ વ્યક્તિ બિલ્ડિંગ નહીં સમજે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ એટલે આ તમે કોમ્યુનિકેશન, બરાબર, સિંચાઈની જેટલી પણ ફેસિલિટીઝ છે એઝ વેલ એઝ ગવર્મેન્ટ જેટલી પણ બેન્કિંગને, કમ્યુનિકેશનની સર્વિસીસને જે કાંઈ પણ માર્કેટની અંદર ફેસિલિટીઝ ઇન્વોલ્વ કરે છે આપણા માટે, સ્કૂલ બનાવવા કે હેલ્થ સેન્ટર બનાવવા, બરાબર, એ તમામ વસ્તુને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ કહેવામાં આવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કોઈ બિલ્ડિંગ નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ એટલે કોઈ બિલ્ડિંગ નહીં. સો ડુ નોટ કન્ફ્યુઝ અબાઉટ ઇટ, બરાબર. તો બંને વસ્તુ તમને આપેલી છે, પબ્લિક ઇન્કમ ઇન ટર્મ્સ ઓફ ટેક્સીસ એન્ડ પબ્લિક એક્સપેન્ડિચર. ધેન કમ્સ ટુ ધી પબ્લિક ડેટ, બરાબર. જો ગવર્મેન્ટ એવું માને છે કે આ બધી વસ્તુ કરવા માટે એટલે કે પબ્લિક માટે આ બધી વસ્તુ કરવાની એ પબ્લિકની જ ઇન્કમ ને પબ્લિકનો જ એક્સપેન્ડિચર છે તો સિમ્પલી પબ્લિક ડેટ પણ. હવે બીજું પણ એક વસ્તુ તમને કહી દઉં, પબ્લિક ડેટ એટલે એવું નહીં કે આપણા માટે એક્સપેન્સ કર્યું ને આપણા ઉપર દેવું થઈ ગયું, બરાબર, એટલે કે કન્ટ્રી ઉપર દેવું થઈ ગયું એવી વસ્તુ નથી. બટ ઇન્ડિવિજ્યુઅલ પબ્લિક જે છે એ કેટલું પોતાના માથા ઉપર ભારણ જે છે એ રાખે છે, બરાબર. એટલે કે કેટલા પૈસા આપણે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ પે કરવાના છે એઝ અ પાર્ટ ઓફ ધી ડેટ, બરાબર. શું? તો કે જ્યારે પણ કન્ટ્રીએ કોઈ પણ બીજી કન્ટ્રીઝ પાસેથી, IMF પાસેથી કે વર્લ્ડ બેંક જેવી સંસ્થા પાસેથી કોઈ પણ પ્રકારની લોન લીધેલી છે તો એને જો માથાદીઠ દેવા તરીકે ડિવાઈડ કરવામાં આવે સો ધેટ ઇઝ નોન એઝ ધી પબ્લિક ડેટ. ફાઇન. સો એ ટર્મ્સની અંદર એ ઇકોનોમિક વેની અંદર તમને અહીંયા પબ્લિક ડેટને લીધેલું છે. ફાઇન. મારે 5 લાખનું દેણું હોય તો એ તો મારું ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ છે,
બરાબર. બટ પબ્લિક ડેટ એટલે શું? તો કે જેવી રીતે તમે માથાદીઠ ઇન્કમને ડિવાઈડ કરો છો, સેમ વેથી તમે માથાદીઠ દેવાને એટલે કે માથાદીઠ ડેટને ડિવાઈડ કરો છો, તો ધેટ ઇઝ નોન એઝ ધી પબ્લિક ડેટ. ડેફિસિટ ફાઇનાન્સિંગ આર ઇન્ક્લુડેડ. બરાબર. ડેફિસિટ ફાઇનાન્સિંગ એટલે શું? તો કે જ્યારે આપણે આપણી સરકારને જરૂરિયાત પડે છે, બરાબર, અને સરકાર એ જરૂરિયાતને પૂરી કરવા માટે કોઈ પણ રીતે ફાઇનાન્સિંગના ઇન્સ્ટ્રુમેન્ટ અપનાવે છે, બરાબર. જેવી રીતે તમે પ્રીવિયસલી ફાઇનાન્શિયલ પોલિસીની અંદર જોયું કે જી સિક્યુરિટીઝની માર્કેટની અંદર લિક્વિડિટી ઇન્જેક્ટ કરે છે, બરાબર. તો એવી જ રીતે ગવર્મેન્ટ ક્યારેક પૈસા જનરેટ કરવા માટે ટ્રેઝરી બિલ્સ ને એવી બધી વસ્તુ જે છે માર્કેટમાં સેલ કરી અને પૈસા જનરેટ કરે છે. ફાઇન. અધર ધેન ધેટ પોતે જે છે એ ક્યારેય પણ કોઈ પણ કન્ટ્રીને હેલ્પ કરેલી હોય ને એના બિહાફમાં અત્યારે પોતે હેલ્પ કરે છે અને લઈ આવે છે, બરાબર. સો ધીસ ઇઝ ધી ડેફિસિટ ફાઇનાન્સિંગ, કે આપણું જે છે એ અત્યારે પબ્લિકના વેલફેર માટે જે કાંઈ પણ એક્સપેન્સીસ કરવાના છે એ એક્સપેન્સીસ માટે પૈસા લઈ આવે છે. સો દેટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન ટુ ધી ફિસ્કલ પોલિસી. હવે આનો શું આપણા બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર રોલ છે, બરાબર. કેમ કે આ આખી પબ્લિક રિલેટેડ પોલિસી છે, તો પબ્લિક એટલે કાંઈ હું ને તમે ઇન્ડિવિજ્યુઅલ્સ જ આવીએ એવું ના હોય. જેટલા પણ બિઝનેસીસ માર્કેટમાં ઓપરેટ થાય છે ને, ધે આર ઓલ્સો ધી પાર્ટ ઓફ ધી પબ્લિક. અને આ તમામ ફેસિલિટીઝ જે છે એ તમામ જે પોલિસીઝ જે છે ફિસ્કલ પોલિસી અને તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ એ લોકો એ પણ યુઝ કરશે કે જે પબ્લિક માટે બનાવેલી છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. બીજી એક વસ્તુ કે ટેક્સીસને ઇન્ક્લુડ કરેલા છે, તો અલ્ટિમેટલી બિઝનેસીસ આગળથી ગવર્મેન્ટને એ વસ્તુ રેવન્યુ તરીકે આવવાની છે. ફાઇન. સો બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર ફિસ્કલ પોલિસીને સમજવી પણ ઇમ્પોર્ટન્ટ છે. સી નેક્સ્ટ 2 એલિમેન્ટ્સ તમને આપેલા છે. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. સી અહીંયા અમુક પોઈન્ટ લિસ્ટ આઉટ કરેલા છે ઇન ટર્મ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એટલે શું? સિમ્પલી તમને બહુ સીધા સાદા શબ્દમાં કહું, તમને યાદ નથી રહેતું તો તમે મિનિંગ તરીકે આ વસ્તુને લઈ શકો છો, બરાબર. બટ બને ત્યાં સુધી આ કરવું નહીં, બરાબર. નથી યાદ રહેતું તોનો આ ઓપ્શન છે. સિમ્પલી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એટલે શું? તો કે ઇન્ડસ્ટ્રીઝના કન્ટ્રીની ઇન્ડસ્ટ્રીઝના સ્મૂથ ફંક્શનિંગ અને કંટ્રોલિંગ માટે જે પોલિસીસ બનાવવામાં આવે છે દેટ ઇઝ નોન એઝ ધી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. ફાઇન. આ એક સેન્ટેન્સ જે છે એ તમે એઝ અ પાર્ટ ઓફ યોર મિનિંગ કન્સિડર કરી શકો છો, બટ તમને બુકની અંદર જે કાંઈ પણ કન્ટેન્ટ આપેલું છે એ અકોર્ડિંગ ટુ જ તમારા એક્ઝામની અંદર લખવાનું રહેશે. ફાઇન. સી અમુક પોઈન્ટ તમને અહીંયા લિસ્ટ આઉટ કરેલા છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની અંદર કઈ વસ્તુને ઇન્ક્લુડ કરવામાં આવે છે અથવા તો કઈ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે. ફાઇન. સો ફર્સ્ટ પોઈન્ટ આપેલો છે ઇન્ડસ્ટ્રીઝ ધેટ વિલ બી અંડર પબ્લિક સેક્ટર એન્ડ જોઈન્ટ સેક્ટર. સીધી વસ્તુ છે, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ગવર્મેન્ટ બનાવે છે તો પહેલા તો ડેફિનેટલી એના પોતાના યુનિટ્સનું વિચારશે, બરાબર. એટલે પબ્લિક સેક્ટર અને જોઈન્ટ સેક્ટર જેની અંદર પ્રાઇવેટ એઝ વેલ એઝ પબ્લિક બંનેનું પોતપોતાનું એક્ઝિસ્ટન્સ હોય, બરાબર. તો એ શું કે છે? તો કે તમામ પ્રકારની ઇન્ડસ્ટ્રી, એટલે જોવા જાવ તો આની અંદર કે છે શું? તો કે સિમ્પલી તમામ પ્રકારની ઇન્ડસ્ટ્રી એટલે પબ્લિક વાળી પણ અને પ્રાઇવેટ વાળી પણ બધી ઇન્ડસ્ટ્રીઝ જે છે એનું સ્મૂથ મેનેજમેન્ટ જે છે એ કરવા માટેની પોલિસી. સેકન્ડ તમને કીધું છે પ્રાઇવેટ સેક્ટર ઇઝ રેગ્યુલેટેડ એન્ડ રિસ્ટ્રિક્ટેડ, બરાબર. પ્રાઇવેટ સેક્ટર ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની અંદરમાં આવે છે કારણ કે હું અહીંયા ઓપરેટ થાઉં છું. આપણી ઇકોનોમી મિક્સ્ડ ઇકોનોમી છે, બરાબર. એટલે આપણે ગવર્મેન્ટનું માયના વગર આપણી રીતે કાંઈ પણ વસ્તુ કરી શકીએ નહીં. અને હા, પરમિશન લો છો તો ડેફિનેટલી ગવર્મેન્ટ ઓફિશિયલ્સ તમને એ વસ્તુ માટેની પરમિશન આપી પણ દેશે. એન્ડ ધીસ ઇઝ ઓલ્સો ધી થિંગ. ફાઇન. સો યુ કેન સ્મૂથલી ઓપરેટ યોર બિઝનેસ ઇન ટુ ધીસ એન્વાયરમેન્ટ. તો એ વેની અંદર આપેલું છે કે પ્રાઇવેટ સેક્ટર ઇઝ રેગ્યુલેટેડ એન્ડ રિસ્ટ્રિક્ટેડ, બરાબર. અમુક વસ્તુ જે છે એની અંદર પ્રાઇવેટ સેક્ટરને ઇન્વોલ્વ થવા જ નથી દીધેલા. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે પ્રોપર પ્રોવિઝન્સ આર મેડ ફોર હોમ એન્ડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર. જેટલી પણ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એઝ વેલ એઝ એન્સિનિયરી ઇન્ડસ્ટ્રીઝ જેટલી પણ છે એના માટે અલગથી નોર્મ્સ બનાવવામાં આવેલા છે અને એને અલગથી જ જેટલા પણ રિલેક્સેશન્સ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને અત્યારે તો તમે માર્કેટની અંદર જુઓ તો આર્ટિસન્સ લોકોને પણ પોતાના બિઝનેસીસ જે છે એને ઓપરેટ કરવા માટે ઘણા બધા રિલેક્સેશન્સ અને ઇઝી વેની અંદર એ લોકો માર્કેટમાં ઓપરેટ થાય એ વસ્તુ માટે ગવર્મેન્ટે ફેસિલિટીઝ આપેલી છે, સબસિડીઝ પણ આપેલી છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને આપેલું છે પ્રોપર મેમ્બર્સ આર ટેકન સો દેટ નો મોનોપોલી ટેક્સ પ્લેસ ઇન ધી industrial sector and economic centralization can be avoided. See,
ઘણી બધી વસ્તુ એક પોઈન્ટની અંદર તમને કહી દીધેલી છે કે પ્રોપર મેમ્બર્સ શું કરે તો કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એવી રીતે બનાવે કે જેની અંદર પ્રાઇવેટ વાળા પણ અમુક મેમ્બર્સ આવે અને પોતાના જે છે એ ઓપિનિયન્સ જે છે એ આપી શકે, અને પબ્લિક વાળા તો હોય છે, એ તો ગવર્મેન્ટના પોતાના ઓફિશિયલ્સ હોય, રાઈટ. સો બંને લોકોના ઓપિનિયન લેવામાં આવે. અને આવું શું કામ કરવામાં આવે તો કે માર્કેટની અંદર ક્યાંય પણ મોનોપોલી ક્રિએટ ના થાય. કેમ કે મોનોપોલી એક વખત ક્રિએટ થઈ તો માર્કેટ સેન્ટ્રલાઇઝડ થઈ જાય અને એક જ જગ્યાએ બધી વસ્તુ આવી જાય. પછી એ શું તો કે રિસોર્સિસથી માંડી અને તમામ વસ્તુઓ, બરાબર. તો એ વસ્તુને રિમૂવ આઉટ કરવા માટે શું કહે છે તો કે સિમ્પલી બધા લોકોને લેવામાં આવે, એના ઓપિનિયન્સ લે છે અને એ ટાઈપની પોલિસીસ ફ્રેમ અપ કરે કે જેનાથી માર્કેટની અંદર મોનોપોલી જે છે એ આવી ના શકે, અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર મોનોપોલી આવી ના શકે. ફાઇન. ઇકોનોમિક સેન્ટ્રલાઇઝેશનને અવોઇડ કરવા માટે સીધી વસ્તુ છે, ઇકોનોમિક સેન્ટ્રલાઇઝેશન થાય ને એટલે બીજા બધા બેરોજગાર થઈ જાય. ઇન્ડસ્ટ્રી, કોઈ પણ એક ઇન્ડસ્ટ્રીની અંદર સેન્ટ્રલાઇઝેશન આવવું કે કોઈ પણ બિઝનેસની અંદર સેન્ટ્રલાઇઝેશન આવવાથી બીજા બધા એવા બિઝનેસીસ કે જે એ વસ્તુની અંદર કંઈક પોટેન્શિયલ જે છે એ માર્કેટ જનરેટ કરી શકે એવા બિઝનેસીસ હોય, એ તમામ પ્રકારના બિઝનેસીસ અનએમ્પ્લોયડ થઈ જાય, બરાબર. લોકો જે છે એ બેરોજગાર બની જાય. તો એ વેની અંદર કહે છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે છે શું કરે તો કે આ બધી વસ્તુને રિમૂવ આઉટ કરે. લાસ્ટ તમને એક વસ્તુ આપેલી છે કે પ્રોવિઝન્સ આર મેડ ઇન ઓર્ડર ટુ મેન્ટેન એન્ડ પ્રિઝર્વ ધ ઇન્ટરેસ્ટ ઓફ લેબર્સ. ફાઇન. સી, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અને ઇન્ડસ્ટ્રીની અંદર ખાલી બિઝનેસ કરવાવાળા લોકો જ ઇન્વોલ્વ નથી થતા, બરાબર. પણ એક લોઅર લેવલ એટલે કે લોઅર મેનેજમેન્ટની અંદર કામ કરતા લોકો પણ ઇન્વોલ્વ થાય છે, જેને આપણે લેબર કહીએ છીએ. અને મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો દે આર ધી ઇમ્પોર્ટન્ટ, બરાબર. દે આર ધી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એની કન્ટ્રી. શું કામ? કારણ કે હું તો સીઈઓ છું, હું કાંઈ મશીન ઉપર બેસીને કામ નહીં કરું. કેમ? કેટલાય એવા સીઈઓ છે કે જે કાંઈ મશીન ઉપર બેસીને કામ નહીં કરે, એને મશીન ચલાવતા આવડતું પણ નથી હોતું. ધીસ ઇઝ ધી થિંગ. ફાઇન. સો તમારે ડેફિનેટલી લેબર્સ લોકોની જરૂરિયાત પડશે, બરાબર. લોઅર લેવલના મેનેજમેન્ટની જરૂરિયાત પડશે, અને એ લોકો જ છે કે જે તમારા બિઝનેસને પ્રોપરલી તમારી પ્રોડક્ટને મેન્યુફેક્ચર કરીને આપે છે. સો દે આર ધી ઇમ્પોર્ટન્ટ. સો શું કહે છે તમને કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની અંદર એવી પણ પોલિસીસ ફ્રેમ કરવામાં આવે કે જેની અંદર લેબર લોકોનો ઇન્ટરેસ્ટ જે છે એ મેન્ટેન થાય, કે ભાઈ એ લોકોને કોઈ પણ એક પણ રીતે એ લોકોને ડિસસેટિસ્ફેક્શન ક્રિએટ ના થાય. હવે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બનાવવાનું, ફાઇનાન્શિયલ પોલિસી અને ફિસ્કલ પોલિસી બનાવવાથી બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર શું રોલ છે તો કે સિમ્પલી જેટલા પણ બિઝનેસીસ જે છે એનું સારી રીતે ફંક્શનિંગ થઈ શકે, બરાબર. કેમ કે હું મારા બિઝનેસને મારી રીતે ચલાવું, બીજા લોકો એની રીતે ચલાવે, બીજો કોઈ બિઝનેસમેન એની રીતે ચલાવે, તો માર્કેટની અંદર જે છે એ શું થાય તો કે સ્કેટર્ડ વેની અંદર બધા બિઝનેસીસ ચાલવા માંડે અને એમાંથી કોઈ પણ ઇફેક્ટિવ વસ્તુ જનરેટ ના થાય. અને આગળની પોલિસી પણ આવશે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી, જેની અંદર એ વસ્તુ આપણે સમજશું, બરાબર, કે શું અલ્ટિમેટલી શું કામ આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની જરૂરિયાત છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી 3 policies named financial, fiscal and industrial policy. Next policies we will discuss into the next lecture. Thank you so much.